નમસ્કાર મિત્રો, હું હિમાંશુ સોમપુરા, સ્પેશિયલ એજ્યુકેટર, ડિસેબિલિટી ગુજરાત ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. કમ્પ્યુટર બેઝિક વિથ સ્ક્રીન રીડર ના એપિસોડ નંબર 4માં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ટાસ્ક બાર વિશે. ટાસ્ક બાર એ વિન્ડોઝનું અને ડેસ્કટોપનું એક મહત્વનું એલિમેન્ટ છે, જે ડેસ્કટોપની અંદર સ્ક્રીન ઉપર નીચે ડાબેથી જમણી સમાંતર એક રેખાની અંદર હોય છે. ટાસ્ક બારના મુખ્યત્વે 4 કમ્પોનન્ટ હોય છે. એક સ્ટાર્ટ મેનુ અથવા સ્ટાર્ટ બટન, 2 ક્વિક લોન્ચ એટલે કે એવા પ્રોગ્રામ અથવા એવા સોફ્ટવેર જે આપણને ઝડપથી ઓપન કરવા દે અને આપણે ક્વિક લોન્ચ કહીશું. બીજું ટાસ્ક વ્યૂ, જેની અંદર રનિંગ પ્રોગ્રામ્સ ચાલતું હોય. અને ચોથું નોટિફિકેશન એરિયા, એટલે કે જ્યાં સેટિંગ્સ, રનિંગ પ્રોગ્રામ અને જે ડેસ્કટોપ ઉપર દેખાતા નથી તેવા પ્રોગ્રામ પણ જે બેકએન્ડમાં ચાલે છે એવા, અને કમ્પ્યુટર આપણને જે કંઈ નોટિફિકેશન આપે તે એની ઉપર દર્શાવ. અહીંયા એક ટ્વિસ્ટ એ છે કે વિન્ડોઝના દરેક વર્ઝનમાં આ 4 ઉપરાંત કેટલાક કમ્પોનેન્ટ્સ વધારે મૂકે છે તો કેટલાકમાં ઓછા હોય છે. તો આપણે એ નિશ્ચિત નથી કરી શકતા અથવા એવું નથી કહી શકતા કે દરેક ડેસ્કટોપ, દરેક ટાસ્ક બારની અંદર આટલું ફરજિયાત હોય કે આટલું ના હોય. પણ એટલું નક્કી છે કે આ 4 વસ્તુ એલિમેન્ટ છે એ તો હોય ને હોય જ. તો હવે આપણે નેવિગેટ કરવું હોય તો કેવી રીતે કરીએ? તો ટાસ્ક બારની અંદર નેવિગેશન કરવા માટે પણ આપણે 2 રીતનો ઉપયોગ કરીએ છીએ. એક તો આપણે ટેબ કીનો યુઝ કરીએ. ટેબ કીથી એક એલિમેન્ટ્સથી બીજા એલિમેન્ટ્સ ઉપર જવા, અને એલિમેન્ટ્સની અંદર લેફ્ટ અને રાઇટ એરો, કારણ કે એ આડું છે એટલે અપ એરો અને ડાઉન એરો આમાં કામ કરતું. તો લેફ્ટ અને રાઇટ એરોથી આપણે એની અંદર નેવિગેટ કરી શકીએ છીએ. આ એક રીતે શિફ્ટ ટેબથી વાપસ એટલે પાછું આવવા માંડે. અને એના કેટલાક ક્વિક કમાન્ડ છે જે વિન્ડોઝ સાથે છે. તો ચલો આજે આપણે જોઈએ ટાસ્ક બારમાં નેવિગેશન કેવી રીતે કરાવ અને એનો ઉપયોગ શું છે. તો હંમેશની જેમ આપણે ફોકસને ડેસ્કટોપ ઉપર લાવવા માટે કાં તો વિન્ડોઝ અને ડી કરીશું, અથવા આપણે વિન્ડોઝ અને એમ કરીશું. તો હું વિન્ડોઝ અને એમ કરું છું. Desktop list, free screen એટલે મારું અહીંયા આવી ગયું સ્ક્રીન રેકોર્ડર ઉપર. હવે અહીંથી હું ટેપ કરીશ એટલે સીધો હું પહોંચીશ વિઝિટ્સ ઉપર. ટેપ કરું છું. Paid dragging. Widgets 94 degrees F sunny toggle button not pressed. આ વિઝિટ્સ કરીને એક વધારાનું આવે છે. કેટલાકમાં કોટાના જોવા મળશે, બરાબર. મારામાં મેં કોટાના ઇન્સ્ટોલ નથી કર્યું. વિન્ડોઝ વિઝિટ્સ છે તો વિઝિટની અંદર એ મને વેધર અથવા કોઈ એવી બ્રેકિંગ ન્યૂઝ હોય તો એ બતાવે છે. તો એ અત્યારે આપણે એમાંથી આગળ જઈએ. ફરીથી ટેપ કરું છું. Start toggle button not pressed. સ્ટાર્ટ. આ આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા છીએ. સ્ટાર્ટ મેનુ પણ અહીંથી ઓપન થાય અને એની અંદરથી આપણે જે કાર્ય કરવું હોય કરી શકાય. એના પછી ટેબ આપું છું એટલે એક એલિમેન્ટ આગળ જઉં છું. Search toggle button not pressed. અહીંયા પણ આપણે ગઈ વખતે જોયું હતું કે અહીંથી તમે કોઈ પણ પ્રોગ્રામ, કોઈ પણ સેટિંગ અને કોઈ પણ વેબસાઇટ તમે સર્ચ કરી શકો છો. તો એને માટે અહીંયા સર્ચ બટન છે. આ પણ વિન્ડોઝ 11માં છે, વિન્ડોઝ 10માં કદાચ નહીં હોય, વિન્ડોઝ 8માં 7માં આ ઓપ્શન કદાચ તમને જોવા ના પણ, અથવા રાખવું હોય તો તમે એને રાખી પડશો. એ આપણે આગળ જોઈશું. એના પછી હું એક ટેબ આપું છું. Task view toggle button not pressed on desktop. આ સ્ક્રીનની અંદર આપણે એ ટોગલ છે એટલે એકવાર પ્રેસ કરીએ તો ઓન થાય, એકવાર કરીએ તો ઓફ થાય. તો એની અંદર આપણે એક કરતાં વધારે ડેસ્કટોપ ઉપર કામ કરતા હોઈએ અથવા બીજા કંઈક પ્રોગ્રામ્સ હોય તો એ અહીંયાથી આપણે ટાસ્ક વ્યૂમાં જોઈ શકીએ છીએ. કેટલાક ઓપન પ્રોગ્રામ, ક્વિક લોન્ચ કરવા માટેના પ્રોગ્રામ, તો એ તમે અહીંથી જોઈ શકો. એનાથી આગળ જઈએ તો Chat toggle button not pressed. ચેટ. આ પણ વિન્ડોઝ 11માં એક વધારાનું ઓપ્શન છે જે તમારામાં હોઈ પણ શકે છે, ના પણ મૂવ કરીએ આનાથી પણ બહાર.
જોવું હોય તો, અને આનાથી પણ નેક્સ્ટ કરીએ તો File Explorer button. File Explorer pin. અહીં આવી ગયા આપણે ખરેખર ટાસ્ક વ્યૂ અથવા ટાસ્ક બારની અંદર. અહીંયા સૌથી પહેલું છે એ ફાઇલ એક્સપ્લોરર છે. હવે અહીંયા 4-5 પ્રોગ્રામ હશે, એમાં મૂવ કરવું હોય તો આપણે લેફ્ટ એરો અને રાઈટ એરોનો યુઝ કરીશું. સૌથી પહેલાં હું રાઈટ એરો કરું છું. Firefox button. Firefox pin. ફાયરફોક્સ પિન, Microsoft Edge button. Microsoft Edge pin. પિન, File Explorer button. File Explorer pin. ફાઇલ એક્સપ્લોરર, Firefox button. Firefox pin. Microsoft Edge button. Firefox button. Microsoft Edge button. File Explorer button. File Explorer pin. એ જ વસ્તુ આ સાયકલ થાય છે એટલે અટકતું નથી. હવે હું રાઈટ એરો, Microsoft Edge button. Firefox button. Firefox pin. File Explorer button. Microsoft Edge button. Microsoft Edge pin. અહીંયા તમે રોટેટ કર્યા કરશો. અહીંયા શું બતાવશે કે જે હું વારંવાર જે પ્રોગ્રામ્સ ઓપન કરું છું અને જે મેં પિન કરેલા છે એ પ્રોગ્રામ તમને અહીંયા જોવા મળશે. આ આપણને ક્યારે ઉપયોગી થાય? ત્યારે આપણે મલ્ટીટાસ્કિંગ કરીએ. મલ્ટીટાસ્કિંગ એટલે એક ડોક્યુમેન્ટમાંથી જોઈ અને બીજા ડોક્યુમેન્ટમાં જ્યારે આપણે ટાઈપ કરતા હોઈએ અથવા એક ગૂગલમાં સર્ચ કરી અને એમાંથી જે મહત્વનું લાગે કોપી કરી અને વર્ડમાં નાખતા હોઈએ, એવી કન્ડિશન હોય ત્યારે આ મલ્ટીટાસ્કિંગ ઉપયોગી થાય. અને ત્યારે દેખતા લોકો પણ આનો ઉપયોગ કરે છે અને વિઝન ઇમ્પેર્ડ સ્ક્રીન રીડર યુઝર પણ આનો ઉપયોગ કરે છે. હવે પિન એટલા માટે કરેલા હોય અને પિન અને અનપિન તમે કરી શકો, એ પણ આપણે આગળ ઉપર જોઈશું. પિન કરેલું હોય તો આ પ્રોગ્રામ ક્યારેય અહીંથી નીકળે નહીં. અનપિન કરેલો હોય તો હજી લાસ્ટ 3 કે 4 પ્રોગ્રામ હોય એ જોવા મળે, તો તમે એને પિન અને અનપિન કરી શકો છો. રાઈટ, તો આ આપણે એરોથી જોઈ લીધું. અને આપણે એકચ્યુઅલી જે ટાસ્ક બાર અથવા ટાસ્ક વ્યૂ છે આને કહેવાય. હજી એક વખત આગળ જઈશું. Show hidden icons button. શો હિડન આઇકોન. આજે હું કહેતો હતો કે હિડન આઇકોન અથવા પ્રોગ્રામના આઇકોન અથવા નોટિફિકેશન, વાયરસ, ઇન્ટરનેટ, આ બધાના જે બેકએન્ડમાં જે કંઈ ચાલતું હોય એના પ્રોગ્રામ્સ, એના નોટિફિકેશન, એ બધું અહીં બતાવે. તો અહીં આવ્યા પછી પણ તમારે ફરીથી લેફ્ટ એરો અને રાઈટ એરોનો યુઝ કરવો પડશે. તો કરીએ લેફ્ટ એરોનો યુઝ. OneDrive. Personal not signed in button 1 of 2. Your device needs to restart to install updates. Select the time to restart. Button 2 of 2. મને સૂચના આપે છે. Privacy apps using your microphone. Free input indicator English. United States English. Indie network navchat and internet access button. અહીંયા મારું વાઈફાઈ બતાવે છે. Volume speakers. Realtek. R audio. 50 power battery status. Fully charged 100% button. બેટરીનું સ્ટેટસ, કારણ કે હું લેપટોપ યુઝ કરું છું એટલે બેટરીનો સ્ટેટસ બતાવે છે. Clock 3:44 p.m. 24/04/2020. Notification 16 new notifications button. આટલા બધા નોટિફિકેશન દ્વારા આવીને પડ્યા છે. Copilot in Windows. Preview button. Show hidden icons button. અહીંયા મેં લેફ્ટ એરો અને રાઈટ, આ પણ સાયકલ થ્રુ છે એટલે એ અટકશે નહીં. હું લેફ્ટ એરોથી પણ ગોળ ગોળ ફર્યા કરીશ અને રાઈટ એરો. બરાબર. હવે અહીંથી આગળ જઈશ તો હું ફરીથી મારું ડેસ્કટોપ ઉપર આવી જઈશ. Desktop list. Free screen recorder. ફરીથી આપણે શું કરીએ? Page dragging. Widgets 94 degrees F. Start toggle button not pressed. Search toggle button not pressed. Task view toggle button not pressed. Chat toggle button not pressed. File explorer button. File explorer pin. એટલે સીધા આપણે ટાસ્ક બાર અથવા ટાસ્ક વ્યૂમાં આવી ગયા. Show hidden icons button. હિડન આઇકોન એમણે અમે લાસ્ટ બતાવ્યું. અને અહીંથી બેક આવવું હોય તો શિફ્ટ સાથે ટેપ. File explorer button. File explorer pin. Chat toggle button not pressed. શિફ્ટ સાથે ટેપ કરું છું. Task view toggle button not pressed. One desk. Search toggle button not pressed. Start toggle button not pressed. Widgets 94 degrees F. Sunny. Desktop list. Free screen recorder 10.9.083 of 89. ટાસ્ક બારનો ઉપયોગ કરીએ છીએ. હવે એના કેટલાક બીજા પણ શોર્ટકટ છે. આ એક પદ્ધતિ થઈ ટાસ્ક બારમાં ફરવા, બરાબર. પણ ટાસ્ક બારમાં જવા માટે આપણે સ્ટાર્ટ બટન ઉપર જવું હોય તો આપણે અગાઉ પણ કરેલું છે કે 2 પદ્ધતિ છે. કાં તો તમે વિન્ડોઝ કી દબાવો તો તમે સ્ટાર્ટ ઉપર જતા રહો, વિન્ડોઝ કી પ્રેસ કરી સ્ટાર્ટ ઉપર. બીજું કંટ્રોલ અને એસ્કેપ કરશો તો તમે સ્ટાર્ટમાં જશો, બરાબર. તો એ રીતે પણ તમે જઈ શકો છો. એવી જ રીતે તમારે સીધું ટાસ્ક વ્યૂમાં જવું છે, એટલે ઓરિજિનલ જે ટાસ્ક બાર છે એમાં જવું હોય તો વિન્ડોઝ સાથે ટી પ્રેસ કરવાનું. File explorer button. File explorer pin. પહોંચી જાઓ અને અહીંયાથી પછી તમે લેફ્ટ અને રાઈટ એરો કરીને
Microsoft Edge button, Microsoft Edge pin. Firefox button, File Explorer button, Microsoft Edge button, Firefox pin. જઈ શકો. હું ફરીથી પાછો વિન્ડોઝ એમ કરીને ડેસ્કટોપ ઉપર આવી જાઉં. Desktop list. Free screen recorder 10.9.083 of 89. એ ઉપરાંત વિન્ડોઝ અને બી નો યુઝ કરીએ. વિન્ડોઝ અને બી નો. Show hidden icons button. File Explorer pin. તમે સીધા હિડન આઇકોન ઉપર પહોંચી જાઓ છો વિન્ડોઝ અને બી થી. બરાબર. હવે આપણે પિન કરેલી જે એપ્લિકેશન છે એમાં 1, 2, 3 અને 4 એ આપણે જોઈ. ફરીથી હું Folder view list. Home. Folder view list. Free screen. બરાબર. હવે આપણે ફરીથી વિન્ડોઝ અને ટી કરીને જઈએ. File Explorer -1 running window button. File Explorer pin. રનિંગ વિન્ડો આ એક છે એ યાદ રાખજો. એક છે એ શું છે? ફાઇલ એક્સપ્લોરર. હવે બે ઉપર છે. Microsoft Edge button. Microsoft Edge pin. ઉપર છે માઇક્રોસોફ્ટ ઇજ Firefox button. Firefox pin. અને ફાયરફોક્સ છે 3 ઉપર. File Explorer -1 running window button. File Explorer pin. 3 છે આપણે. ફાઇલ એક્સપ્લોરર એક ઉપર છે, Microsoft Edge button. Microsoft Edge pin. બે ઉપર છે પિન, અને Firefox button. Firefox pin. ફાયરફોક્સ છે 3 ઉપર. હું ફરીથી વિન્ડોઝ એમ કરી અને ડેસ્કટોપ ઉપર આવી જાઉં. Folder view list. હવે અહીંયા 3 શોર્ટકટ આપણે વાપરીશું. વિન્ડોઝ 1, વિન્ડોઝ 2 અને વિન્ડોઝ 3. વિન્ડોઝ 1 કરીશ તો હું સીધો ફાઇલ એક્સપ્લોરર પર પહોંચીશ. વિન્ડોઝ અને 2 કરીશ તો હું ફાયરફોક્સ ઉપર પહોંચી જઈશ. બીજા નંબરની જે એપ છે એની ઉપર પહોંચી જઈશ, એજ ઉપર પહોંચી જઈશ. અને વિન્ડોઝ સાથે 3 કરીશ તો ફાયરફોક્સ છે ત્રીજા નંબરની ટાસ્ક બારમાં છે એની ઉપર પહોંચી જઈશ. ચલો જોઈએ. તો વિન્ડોઝ અને કીપેડનો 1. Home list. Quick access 1 of 24. Taskbar. વિન્ડોઝ અને 1. Home. Pane. બરાબર. હવે આપણે NVDA અને ટી કરીને એનું ટાઇટલ વાંચીએ. Home. હું ઉપર પહોંચી ગયો એટલે આ એક્સપ્લોરર છે. બરાબર. બહાર આવી જાઉં છું. Taskbar. હવે વિન્ડોઝ અને 2 કરીએ. વિન્ડોઝ અને 2. Opening new window. બરાબર. સીધું આવી ગયું. એજમાં આપણે જોઈ લઈએ. New tab. Profile 1. Microsoft Edge. બરાબર. માઇક્રોસોફ્ટ એજ આવી ગયું. આનામાંથી હું બહાર નીકળી જાઉં Taskbar. અને વિન્ડોઝ અને 3 કરું. વિન્ડોઝ 3. Mozilla Firefox. Navigation toolbar. Combo box collapsed. Search with Google or enter address edit as autocomplete lang. સીધું તમે Taskbar. પ્રોગ્રામ્સ જે ખોલવા હોય તો તમે આ રીતે પણ પ્રોગ્રામ્સ ઓપન કરી શકો છો. વિન્ડો 1, વિન્ડોઝ 2 અને વિન્ડો 3. તમે 4, 5, 6 રાખ્યા હોય તો તમે વિન્ડોઝ 4, વિન્ડો 5, વિન્ડો 6 પણ જો પિન કરેલા રાખ્યા હોય તો તમે એ યુઝ કરી શકો. તો આશા છે કે આજનો આ ટ્યુટોરિયલ વિડીયો આપને પસંદ આવ્યો હશે અને આપ ટાસ્કબાર વિશે જાણતા થયા હશો. નવી વિગતો સાથે નવા વિડીયોમાં ફરીથી આપણે મુલાકાત કરીશું. ધન્યવાદ.